टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આપણે કારોબાર કેટલા કરી રહ્યા છે 25,790 મતલબ ગેપ ડન રાઈટ. હવે આપણે વાત કરી હતી 25,880 25,800 880 પોઈન્ટનું જો રેન્જ છે ને એ આપણે ટકી જઈએ છે ને તો ઉપર આપણે 25,950નો ગેપ છે. આ 25,950નો ગેપ છે એ પૂરો થઈ શકે એટલે કે હજી ઉપર બીજો ગેપ છે કે જે પૂરો થવાનો ચાન્સીસ છે પરંતુ એના માટે આપણે 25,800 લેવલ છે કે જે ટકવું બહુ એટલે બહુ જ જરૂરી છે. એક વખત આવો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર કરીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં શું પરિસ્થિતિ છે એની ઉપર આપણે એક વખત નજર કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોશો તે પ્રમાણે 25,800 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને આપણે હતા રાઈટ. પરંતુ આજે જે તમે જો જે સપોર્ટ જે આવ્યો છે ને એમાં ધીરે ધીરે 800 ઉપર આજે કોલ રાઇટર્સ છે એ ક્યાંક ને ક્યાંક તમે જો હાઈ ઉપર જશો ને તો એ કોન્ફિડન્સ હોઈ શકે છે. એટલે કે જે 25,800નું લેવલ છે જ્યાં તમે નજર કરશો તો 86 લાખ એ તમે નજર કરો તો આપણે ખાસ કરીને આ તમારા કોલ રાઇટર્સ એટલે કે 1.1 કરોડ હતો જે ઘટીને હવે તમે જોશો ને તો 86 લાખ થઈ ગયા છે. જ્યારે પુટ રાઇટર્સ તમે જુઓ તો પુટ રાઇટર્સ તમારે જે 50 લાખ છે એ વધીને તમે જુઓ 70 લાખ થઈ. મીન્સ કે ધીરે ધીરે હવે કોન્ફિડન્સ અહીંયા પણ બિલ્ડઅપ થઈ રહ્યો છે જે સારી વસ્તુ છે. એટલા માટે 25,800 જો એની નજીક ક્લોઝ થઈશું ને તો ક્યાંક ને ક્યાંક કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ છે ને એ ડગમગાઈ શકે છે. અને 25,600 તો તમારો બેઝ હતો સ્ટ્રોંગ રાઈટ. આજના દિવસે તમે જો 950 લાખ આવ્યા ટોટલ કેટલા 1 કરોડ થઈ ગયા અને હવે તમે 25,700 ઉપર આવ્યા. 25,700 ઉપર તમારી આજના દિવસે જ નવું એડિશન તમે જો 1 કરોડ થયું છે. ટોટલ તમારો આંકડો કેટલો થઈ ગયો 1.38 કરોડ. એટલે 25,700 પણ તમે જો 600 તો બેઝ હતો પરંતુ એનાથી વધારે મજબૂતીવાળો બેઝ 25,700 થઈ ગયો છે. એટલે હવે 600-700 બંને સ્ટ્રોંગ સપોર્ટ છે. બસ હવે આ 25,800 જે મલ્ટિપલ ટાઈમ્સ આપણે ખ્યાલ છે કે 25,800 લેવલ એક અવરોધ નડ્યો છે તો એ 25,800 લેવલ છે કે જે ક્રોસ થવું જોઈએ. જો એ થઈ જાય છે તો કોન્ફિડન્સ બહુ સરસ આપણને જોવા મળી શકે છે. અને જો હજી પણ ટાઈમ છે લેટ્સ સી કે શું ખબર કે જો આજે જ આપણે એની ઉપર ક્રોસ કરીએ એની ઉપર બી આપણે ક્લોઝ આપી શકીએ. ઓવરઓલ સેટઅપ તો પોઝિટિવ છે. સવારે પણ યાદ છે ને મેં તમને વાત કરી શોર્ટ નહીં કરીએ. ઓવરઓલ આપણને જો ઓપન ઇન્ટરેસ્ટમાં પણ સેટઅપ આપણને પોઝિટિવ જોવા મળ્યું હતું. તો 25,800 ગેમ છે કે એની ઉપર આપણું નજર રહેશે. જો એ ક્લિયર થાય છે તો ફર્ધર સરસ એક્શન આપણને ઓપન થતી જોવા મળી શકે છે. સો 800 થી 880 આ રેન્જ છે કે જે હવે નેક્સ્ટ આપણે ફોકસ કરીશું. કમિંગ ટુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી તમે જો એઝ યુઝ્યુઅલ આપણને ખ્યાલ છે કે નિફ્ટી જ્યારે સવારે લાલ લીલામાં તમે જો ઝોકા ખાઈ રહ્યું હતું ત્યારે તમે બેંક નિફ્ટી તમે જો સતત લીલો રંગ જાળવી રાખ્યો અને અત્યારે તમે જો 300 પોઈન્ટની તેજી. યાદ છે ને મેં જ્યારે તમને વાત કરી હતી કે 61,300નું લેવલ કે એની ઉપર જો તમે આજે ટકશો તો 61,500 પણ ક્રોસ થશે. આ આપણે સવારે વર્ડ કીધા યાદ છે ને. અત્યારે તમે નજર કરો તો આપણને કારોબાર જોવા મળે છે 61,505 એટલે કે 61,300નું લેવલ ઉપર તમે ટક્યા અને તમે એનાથી ડાયરેક્ટ 61,500ની ઉપર તમે જતા રહે છો. હવે બસ જો અહીંયા ક્લોઝિંગ 61,500 પર મળી જાય તો પછી શું ખબર આવતીકાલે પણ નવા ઓલ ટાઈમ હાઈ બની જાય બેંક નિફ્ટીમાં. કારણ કે ઓલ ટાઈમ હાઈ જ્યારે ટ્રેડ ડીલ આવ્યા ત્યારે 61,764 બન્યા હતા. એટલે ત્યાંથી માત્ર 250 પોઈન્ટ આપણે દૂર છે એમ કહી શકાય. હાલ આપણે 61,510 ઉપર છે. 61,514ના એક્ઝેક્ટલી હાઈ બન્યા એટલે કે એક્ઝેક્ટલી 250 પોઈન્ટ હવે દૂરી છે આપણે બેંક નિફ્ટીમાં ઓલ ટાઈમ નવા રેકોર્ડ હાઈ બનાવવા માટે. એટલે કે ટ્રેડ ડીલની આજે તમે જો થોડું પ્રોફિટ બુકિંગ આવીને એને ક્યાંક ને ક્યાંક આપણે 2 દિવસમાં પાછું તમે જો ક્યાંક ને ક્યાંક એની સરસ આપણે કન્વર્ટ પણ કરી લીધી છે. સો લેટ્સ સે હવે 61,500 ક્લોઝિંગ બેસિસ ધ્યાન પર રાખીશું. સપોર્ટ તરીકે સ્ટ્રોંગ 61,000 થી 60,800 આ 200 પોઈન્ટની રેન્જ પકડીશું. યાદ છે સવારે આપણે કીધું કે 61,000 લેવલ છે એની ઉપર આજે ટકી જઈશું નીચે નહીં જઈએ તો 61,500 પણ જોવા મળી શકે. અને આજનો તમે લો જોશો તો એ છે 61,100 મીન્સ કે આપણે 61,000 નીચે નહીં ગયા અને તમે જો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો 61,500 તરફ ગયો. ક્લિયર. તો તમે જો કોન્ફિડન્સ સરસ આપણને જોવા મળી રહ્યો છે. કમિંગ ટુ 15 મિનિટ. 15 મિનિટમાં આપણે એક વખત નજર કરીએ. 15 મિનિટમાં તમે જશો તો ત્યાં આપણને આઈડિયા આવશે કે જેમ મેં વાત કરી હતી કે આપણે 61,300 રાઈટ આ તમે લેવલ નજર કરો. આ તમારું 300નું લેવલનું આ લાઇન મેં જે ડ્રો કરી એની ઉપર તમે સતત ટક્યા રાઈટ. અને કોન્ફિડન્સ તમે જો અત્યારે 61,400 છે પરંતુ અહીંયા 61,500 ઉપર હાલ આપણે અહીંયા આવી ગયા છે. એટલે કે કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ રહ્યું છે અને ધીરે ધીરે તમે જો તો બેંક નિફ્ટી જ્યાં પેલું પગથિયાં ચડતું હોય ને એ રીતે આપણને 1 વે તેજી છે. અને તમે એ પણ યાદ છે આપણે જેમ પહેલાં પણ મેં તમને આ મેથડ કીધેલી છે કે જ્યારે બાય ઓન ડીપ હોય ત્યારે થતું શું હોય 15 મિનિટમાં એટલીસ્ટ 10 ડેમાં હોય ને એની નીચે કેન્ડલ ક્લોઝ નહીં આપે. તમે જો આ અહીંયા પણ આપણને એક કેન્ડલ ક્લોઝ નહીં આપી. સેમ અહીંયા તમે જો જેવું ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ હોય સતત અહીંયા આપણને તેજી જોવા મળી. એ બાદ આજે પણ તમે જો એક પણ કેન્ડલ 15 મિનિટમાં 10 ડેમાંની નીચે ક્લોઝ નથી આપી. મીન્સ કે આ એક બાઇંગ ઝોન મીન્સ કે બાય ઓન ડીપ કહી શકાય એને કે જે આપણને રિયલ મિનિંગમાં બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. ઓપન ઇન્ટરેસ્ટ ઉપર આવને ચક્રીએ 61,500 રાઈટ. સવારે આપણને ત્યાં થોડોક અવરોધ હતો ને હવે તમે જો એ અવરોધ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ આવી ગયો. જ્યારે અહીંયા ઇક્વલ હતું યાદ હોય તો તમને 61,000 ઉપર કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ બંને ઇક્વલ હતા
પરંતુ કોન્ફિડન્સ તમે જો અહીંયા ઇવન સ્ક્વેર ઓફ થઈ ગયા છે. આ એક કોન્ફિડન્સ છે 61,000 ઉપર તમે જો. અને પુટ રાઇટર્સ તમે જો 4.5 લાખ નવું ઓઆઈ એડિશન થયું છે અને એ કારણે આંકડો તમે જો 13.5 લાખ પહોંચી ગયો છે. સવારે બંને ઇક્વલ હતા, 9 લાખ હતા, પરંતુ આ ઘટી ગયા અને અહીંયા તમે જો 13 લાખ, એટલે કે સ્ટ્રોંગ બેઝ બની ગયો છે. બીજી વસ્તુ 61,200 તમે જો અને 61,300 બંનેમાં જે નવું ઓઆઈ એડિશન આવ્યું છે કમ્પેર ટુ કોલ રાઇટર્સ તમે જો પુટ રાઇટર્સ ડબલ આવે છે. એટલે હવે અહીંયા પણ કોન્ફિડન્સ તો વધારે જ છે. 61,500 જેની ઉપર ક્લોઝિંગ આવે છે ને તો સરસ કોન્ફિડન્સ 61,000 ઉપર જોવા મળે છે. એ ધીરે ધીરે અહીંયા પણ બિલ્ડઅપ થઈ શકે છે. મીન્સ કે ઓવરઓલ તૈયારીઓ ઓલ ટાઈમ નવા રેકોર્ડ હાઈ તરફ જતી જોવા મળી રહી છે. હવે આવા સંજોગોમાં બસ એ જ જોવાનું છે કે આજનું ક્લોઝિંગ ક્યાં આવે છે. 25,800ની નજીક ક્યાં એની ઉપર આવે છે તો નિફ્ટી માટે ઇટ્સ ફાર બેટર અને બેંક નિફ્ટી માટે પણ 61,500ની ઉપર આવે ક્લોઝિંગ તો ચાન્સીસ છે કે આપણને ઓલ ટાઈમ રેકોર્ડ હાઈ મે બી શું ખબર આવતીકાલે આપણને પણ જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો બેઝિકલી ભારતીય માર્કેટ્સ એકંદરે તેજી તરફની ચાલ ચાલી શકે તે માટેની પૂરી તૈયારીઓ ચાલી રહી છે. 792નો ઉચ્ચતમ સ્તર બની ચૂક્યો છે નિફ્ટીમાં અત્યારે ફિલહાલ, અને સારી મજબૂતી આમ જોવા જાવ તો બની છે. અને બેંક નિફ્ટીએ પણ હવે રેકોર્ડ હાઈને લગોલગ આપણે બાય ધ વે પહોંચી ગયા છીએ, કેમ કે બેંક નિફ્ટીમાં તમારો લાઈફ હાઈ જે હતો તે હતો 61,764. મારે એમ કહેવું જોઈએ કે છે લાઈફ હાઈને નજીક તમે ફરી એકવાર જઈ રહ્યા છો. 61,514ના ઉચ્ચતમ સ્તરો તમારા અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીમાં ઇન્ટ્રાડે બની રહ્યા છે. મતલબ રેકોર્ડ હાઈથી તમે ટેકનિકલી જોવા જાઓ તો 200-250 પોઈન્ટથી પણ વધુ દૂર નથી રહ્યા. એટલે બહુ જ સરસ રિએક્શન આપવાની કોશિશ ફરી એકવાર. નો ડાઉટ નિફ્ટી પોતાના લાઈફ હાઈથી બહુ દૂર છે, પણ અગેઇન બેંક નિફ્ટી કેચઅપ હંમેશા પહેલાં કરે છે અને બેંક નિફ્ટી જ છે કે જે સૌથી પહેલાં રેકોર્ડ તમને બતાવતો આવ્યો છે. અને એમાં પણ તમને ફરી એકવાર હું તમને કહી શકાય કે સરકારી બેંક્સની વાત કરું. આજે સરકારી બેંક્સમાં 1.5% તેજી જોવા મળી હતી, જેના કારણે આટલું સરસ રિએક્શન. મેટલ સ્ટોક સારી તેજી, એફએમસીજી, કેપિટલ માર્કેટ બધામાં સારી તેજી, ડિફેન્સ સ્ટોક્સ, નિફ્ટી આઈએનડી ડિફેન્સ બેઝિકલી, કોમોડિટીઝ બધામાં સારી તેજી. એકમાત્ર આઈટી હતો કે જે આજના દિવસનું નુકસાન કરનારું પાસું. કદાચ આઈટીએ એક સમયે તો 2.5% વેચવાલી પણ હતી. કદાચ જો આઈટીએ આટલી વેચવાલી ન બતાવી હોત તો નિફ્ટી કંઈક અલગ સ્થિતિમાં હોત, કારણ કે બેંક્સમાં તો તેજી હતી. બસ આઈટીએ થોડો સાથ આપેલો હોત તો નિફ્ટી વુડ હેવ બીન સમથિંગ એલ્સ. બટ ઓબ્વિયસલી આઈટી એક પ્રોબ્લેમનું કારણ અત્યારે બની રહ્યું છે, જેને ધ્યાન પર રાખીએ. પણ આવો આગળ વધીએ. હવે જેપ ફિનસર્વના વરુણ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. બુધવારનું ટ્રેડિંગ સેશન જોઈ રહ્યા છીએ કે સતત ત્રીજો દિવસ સોમ, મંગળ અને બુધ કે જ્યારે આપણે લો બનાવીએ છીએ ઇન્ટ્રાડે, પણ લો બનાવ્યા બાદ સરસ રિકવરી જે છે તે માર્કેટ્સ બતાવતા જોવા મળી રહ્યા છે. ગુડ આફ્ટરનૂન સર. સૌથી પહેલાં તો યશભાઈ, તમને, વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને વેરી ગુડ આફ્ટરનૂન. જે રીતે તમે વાત કરી રીતે ડેફિનેટલી માર્કેટનું સ્ટ્રક્ચર બહુ પોઝિટિવ છે. ખાસ કરીને જે રીતે આપણે મંડેના દિવસે ક્લોઝ આપ્યું એના પછી જ આપણું સ્ટ્રક્ચર જે હતું એ ખૂબ જ પોઝિટિવ થઈ ગયું હતું. ગઈકાલે પણ માર્કેટે સારા એવા લેવલ સસ્ટેઇન કર્યા અને આજે આપણે થોરલી જોયું કે બેંક નિફ્ટી બહુ જ મજબૂત છે. જે રીતે વ્યોમિકે પણ પહેલાં કહ્યું એમ કે બેંક નિફ્ટીમાં સતત પોઝિટિવનેસ જળવાઈ રહી છે, સ્ટ્રક્ચર ખૂબ જ સ્ટ્રોંગ છે. આજે પણ એને લીડ કર્યું છે. મને એવું લાગે છે બેંક નિફ્ટીની આ જ સ્ટ્રેન્થના કારણે નિફ્ટી પણ એની સાથે જરૂરથી પાછળથી ફોલો બેક કરશે. તો આ જ રીઝન છે. મને એવું લાગે છે કે માર્કેટ ઉપર પોઝિટિવ છું. બેંક નિફ્ટી એના ઓલમોસ્ટ જે રેઝિસ્ટન્સ ઝોન હતા એ બધા કવર ઓલરેડી એની ઉપર આવી ગયું છે અને આજે જે રીતે ટ્રેડ કર્યું એ લાગે છે કે 61,400નું જે રેઝિસ્ટન્સ હતું એની ઉપર જ ક્લોઝ આપશે. નિફ્ટી માટેનું નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ ઝોન છે 25,900 છે. જો એને નિફ્ટી ડિસાઇસિવલી ક્રોસ કરી દે છે તો મને એવું લાગે છે નિફ્ટી માટે 26,300-400ના લેવલ ખુલ્લા થઈ જશે. તો કાલની એક્સપાયરી જરૂરથી જોવા જેવી રહેશે. જો કાલે નિફ્ટી 25,900 ઉપર ક્લોઝ આપે છે તો મારા હિસાબથી માર્કેટની સ્ટ્રેન્થ ખૂબ જ મજબૂત થઈ જશે અને એવરી ડીપ ઉપર આપણે બાય કરવાની ઓપોર્ચ્યુનિટી ખુલ્લી થઈ જશે. ઓકે, તો સૌથી પહેલો સંકેત તો માર્કેટ માટે આ પ્રમાણે બનતો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાન પર રાખીએ. વરુણ સર, પહેલાં તો સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન હવે જાણી લઈએ. કયા કાઉન્ટર પર તમે ફોકસ ધરાવી રહ્યા છો અત્યારે ફિલહાલ? જી વરુણ સર. ક્લિયર વિનર જો હું તમને કહું આખા માર્કેટમાં અત્યારે જે આફ્ટર બજેટનું ડેબિકલ થયું અને એના પછીની જે મોમેન્ટમ બિલ્ડ થઈ છે એમાં તો એ છે ટ્રાન્સમિશન સેક્ટર. થરલી એના બધા જ પ્લેયર ખૂબ જ સારું પરફોર્મ કરી રહ્યા છે.
તો એ જ ઇન્ડસ્ટ્રીનો વન ઓફ ધ ટોપ પરફોર્મર સ્ટોક પાસ્ટમાં છેલ્લા 2 વર્ષમાં રહી ચૂકેલો સ્નાઇડર ઇલેક્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ 925 રૂપિયા આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન કરીશ. 825 રૂપિયાનો એસએલ રહેશે. ઉપરમાં 1100-1200ના લેવલ આવનારા 3 થી 4 મહિનામાં આવે છે. સ્નાઇડર તમને ખરીદવાની સલાહ અહીંયાથી ફિલહાલ ખાસ બનતી જોવા મળી રહી છે. 1100-1200 માટે થઈને સારા સંકેત તમે અહીંયાથી જોઈ શકો છો. તો સ્નાઇડર ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીશું. સર ટાર્ગેટ સ્ટોપ લોસ પ્લીઝ રિપીટ કરશો ફરી એકવાર વરુણ સર. ટોપ લોસ આપણો 825 રૂપિયા રહેશે અને ટાર્ગેટ આપણો 1100 અને 1200. ટાઈમ ફ્રેમ રહેશે 3 થી 4 મહિના. બિલકુલ. તો 3 થી 4 મહિના માટે અહીંયાથી ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે. 1100 અને 1200 બે ટાર્ગેટ્સ તમારા માટે થઈને સ્નાઇડર ઇલેક્ટ્રિક અહીંયાથી ખાસ રેકમેન્ડેશન બની રહી છે. તમને ફરી એકવાર પછી સ્ક્રીન પર નજર કરાવીશું. પણ મીનવાઇલ આજના દિવસે જે કંઈ પણ ફોકસ બની રહ્યું છે તે માત્ર ને માત્ર ફરી એકવાર સરકારી બેંક્સના હિસાબે બનતું જોવા મળી રહ્યું છે. સરકારી બેંક્સમાં તમે નજર કરો તો બહુ જ જબરદસ્ત રિકવરી, બહુ જ સારું રિએક્શન આવતું જોવા મળેલું છે. એટલે એક તો પહેલાં વરુણ સર નિફ્ટી PSU બેંક પર નજર કરી લઈએ આપણે. અને ઓબ્વિયસલી બેંક નિફ્ટીને આજે સરકારી બેંક્સે જે જબરદસ્ત ટેકો આપ્યો છે તમે જુઓ PNB 2.5%, યુનિયન બેંક 2%, કેન બેંક 2%, એ બધા જ સરકારી બેંક સ્ટોક્સ, ઇવન બેંક ઓફ બરોડા અને SBI બંનેમાં પણ સારી તેજી જોવા મળી. તો વરુણ સર થોડું પહેલાં સરકારી બેંક્સ પર વાતચીત શરૂઆત કરી લઈએ આપણે. યશભાઈ, આપણે તો છેલ્લા 3-4 મહિનાથી સરકારી બેંક ઉપર બુલિશ જ છીએ અને અગેન મેં કહ્યું હતું કે અહીંયાથી બીજા 10 થી 15% વધવાના ચાન્સીસ છે જ. કી રીઝન તો મેં તમને પહેલાં પણ ઘણી બધી વાર કીધેલું છે, એનું એ જ ફરીથી રિપીટ થશે. સૌથી પહેલાં તો ઇન્ટરેસ્ટ રેટની સાયકલ જે રીતે ડાઉન થઈ રહી છે. સેકન્ડલી જે ક્રેડિટ ગ્રોથ છે એ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. થર્ડ કે એમની NPAની સાયકલ બિલકુલ લિમિટેડ છે. ચોથું જે વેલ્યુએશન મેટ્રિક્સ છે કે આજે તમે SBI અને HDFC બેંક ઇન ટર્મ્સ ઓફ સાઇઝ જો તમે જુઓ કમ્પેર કરો તો હજી પણ એમાં હજી થોડા નીચે છે. તો અહીંયાથી જરૂરથી ઇમ્પ્રુવમેન્ટ થશે. એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ હું તમારી જોડે શેર કરવા માંગીશ કે થરલી જો આપણે જોયું હતું કે બેન્કિંગ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર બેંક જે એમના રિસોર્સિસ હોય, જે હ્યુમન રિસોર્સિસ છે એમને સારી રીતે લિવરેજ કરતી હતી, એમાંથી પ્રોડક્ટિવિટી સારી રીતે ગેઇન કરતી હતી. અને ઓલમોસ્ટ મારા સ્ટડીમાં એ જોયું છે મેં કે એમના જે અધર ઇન્કમ છે એ એમ્પ્લોય કોસ્ટના ઇક્વિલન્ટ રહેતા. PSU બેંક હંમેશા લેક કરતી. ઓલમોસ્ટ એમની એમ્પ્લોય કોસ્ટ કમ્પેર ટુ પ્રાઇવેટ વધારે હોવા છતાં બી એમની જે અધર ઇન્કમ થતી હતી એ ઓછી થતી હતી. બટ મેં છેલ્લા 2-3 ક્વાર્ટરથી જોયું છે, ખાસ કરીને SBIના કેસમાં તમે જોશો એમની અધર ઇન્કમ છે ને અત્યારે એમની એમ્પ્લોય કોસ્ટ જેટલી થઈ ગઈ છે. દેટ મીન્સ એ લોકો પ્રોડક્ટિવિટી ગેઇન કરી રહ્યા છે, ખાસ કરીને હ્યુમન રિસોર્સિસના, જેના કારણે એમની બેલેન્સ શીટમાં સારા એવા ગ્રોથ જોવા મળ્યા છે. અને ધીસ ઇઝ ધ રીઝન વાય કે આપણે જોઈ રહ્યા છે આજે એ બેંકો પ્રાઇવેટ સેક્ટર બેંક કરતાં સારું પરફોર્મ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ. ક્લિયર. તો આ સરકારી બેંકનો ઓવરવ્યૂ થઈ ગયો. નજર રાખીશું. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો ઓબ્વિયસલી સૌથી પહેલાં જે બઝિંગ સ્ટોક્સ છે તેના સાથે ચર્ચાની શરૂઆત કરવી જોઈએ. અને આજે હું શરૂઆત સર પ્રોફિટ બુકિંગ ધરાવનારા સ્ટોક સાથે કરીશ. સૌથી પહેલું કાઉન્ટર છે ફર્સ્ટક્રાય એટલે કે બ્રેઇનબીઝ સોલ્યુશન્સ. 5%ની મેજર મંદી આજની છે. પાછલા 3 દિવસથી તમે જુઓ તો સતત વેચવાલી બ્રેઇનબીઝ એટલે કે ફર્સ્ટક્રાયમાં જોવા મળી રહી છે અને સતત 52 વીક લો બનાવી રહ્યો છે આ સ્ટોક. કોઈ ન્યૂઝ નથી, કોઈ ખાસ એવું કંઈ ખાસ સંકેત નથી, તેમ છતાં પણ ફર્સ્ટક્રાયમાં ફ્રી ફોલની પરિસ્થિતિ છે. બરાબર સર? સો B2C બિઝનેસવાળા જેટલા બી સ્ટાર્ટઅપ છે દે આર ફેસિંગ આઈ થિંક ટ્રીમેન્ડસ પ્રેશર. ખાસ કરીને એ લોકોને એમના જે અનલિસ્ટેડ પ્લેયર છે એમના તરફથી ખૂબ જ પ્રેશર ફીલ કરવામાં એ લોકો આપણે ફીલ કરી રહ્યા છે. અને રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ વેરી મચ ક્લિયર કે જે સ્કેલ કરવાની એમની પાસે જે કેપેસિટી હતી એ પૂરેપૂરી યુટિલાઇઝ થઈ ચૂકી છે. અને અહીંયાથી ઓમની ચેનલ મોડલ જે એમને સ્ટાર્ટ કર્યું હતું તમે જોશો તો મોટે ભાગે બધી B2C કંપનીઝ જે છે એ પહેલાં શરૂઆત એમને ઓનલાઈનથી કરી હતી, પછી એમને ફિઝિકલ સ્ટોર્સનું એક્સપાન્શન કર્યું. ઓમની ચેનલ જે એમને શરૂ કર્યું હતું એનાથી કોસ્ટ વધી છે બટ એનાથી રેવન્યુ અને માર્જિન જે લેવલની ઇમ્પ્રુવમેન્ટ એક્સપેક્ટેડ હતી એ રીતે નથી થઈ રહી. તો ધીસ ઇઝ ધ રીઝન કે આ મોડલ જ્યારે ફેલ થાય છે ત્યારે હેવીલી ફેલ થાય છે. કંપની તમે જુઓ તો મારા હિસાબથી સ્ટ્રગલ કરી રહી છે ઇન ટર્મ્સ ઓફ નેટ પ્રોફિટ.
અને મને એવું લાગે છે કે હજી અહીંયાથી પણ વધારે આમાં કોઈ ગ્રોથની અપેક્ષા મને બહુ લિમિટેડ લાગી રહી છે. તો બીકોઝ ઓફ ધીસ રીઝન આઈ થિંક ફર્સ્ટ સ્કાય ખૂબ જ ઘટી રહ્યો છે. વેલ્યુએશન મેટ્રિક્સ બીકોઝ સ્ટાર્ટઅપ છે એટલા માટે જે ટ્રેડિશનલી આપણે જે જોતા હતા એ મેટ્રિક્સ ઉપર એને જજ ના કરી શકીએ. બટ ઇન ટર્મ્સ ઓફ કેશ ફ્લો પણ હું જોઉં તો કેશ ફ્લો જે લેવલનો કેશ ફ્લો પોઝિટિવ થવો જોઈએ યર ઓન યર બેઝિસ એ લેવલનો કેશ ફ્લો આઈ ડોન્ટ જે વેલ્યુએશન છે એના પ્રમાણે જસ્ટિફાય થાય છે. અને ચાર્ટનું સ્ટ્રક્ચર ઓલરેડી વીક થઈ ચૂક્યું છે, તો જે લોકો ઇન્વેસ્ટ નથી કર્યા એ લોકોએ આ સ્ટોકથી જરૂરથી દૂર રહેવું જોઈએ, કમ્પ્લીટલી અવોઇડ કરવું જોઈએ. તો વોઇડનો વ્યૂ ફર્સ્ટ સ્કાય માટે અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને સારું એવું એક્શન બનતું જોવા મળી રહ્યું છે તેમાંથી એક અદાણી પોર્ટ એન્ડ સેઝ માટે આજે બેઝિકલી સમાચાર આવેલા હતા. તમે જુઓ તો અદાણી પોર્ટ એન્ડ સેઝ ઓબ્વિયસલી ખૂબ મહત્ત્વનું અહીંયાથી ખાસ બનતું જોવા મળેલું હતું અને આજે અમુક સમાચાર આ બેઝિકલી આ સ્ટોક માટે આવેલા છે જેને લઈને એક્શન છે. બેઝિકલી તેમણે અહીંયાથી ખાસ અમુક ડીલ વગેરે પણ કરેલી હતી, તેને લઈને પણ અનાઉન્સમેન્ટ્સ આવતા જોવા મળેલા છે. તો આવો સૌથી પહેલાં તો સર ચાર્ટ્સ પર કેવો લાગે છે સ્ટોક તમને અદાણી પોર્ટ એન્ડ સેઝ, અને ત્યારબાદ પછી ફંડામેન્ટલ ઇવેન્ટ્સ અમુક જે છે તે બધાની પણ ચર્ચા કરીએ. સો બેઝિકલી મને એવું લાગે છે કે ચાર્ટનું સ્ટ્રક્ચર પણ અદાણી પોર્ટ માટે બહુ જ સારું છે. જો તમે અદાણી ગ્રુપની બીજી કંપનીઓ જુઓ તો એના કમ્પેરેટિવલી અદાણી પોર્ટ ખૂબ જ સ્ટ્રોંગ છે અને અહીંયાથી મને એવું લાગે છે અદાણી પોર્ટમાં સારી એવી તેજી થવાના ચાન્સીસ વધારે છે. બિકોઝ જો તમે જોશો તો એક સતત કન્સોલિડેશન લેવલ વચમાં જ્યારે અદાણી પર અમેરિકાના સમન્સ આવ્યા હતા એ ટાઈમ પર જે કરેક્શન આવ્યું, અધરવાઇઝ ના તો કોઈ મોટું કરેક્શન છે ના તો કોઈ મોટી તેજી, સતત મોટા કન્સોલિડેશનથી એક ફેસ થઈ રહ્યો છે. તો ગમે ત્યારે આ સ્ટોકમાં બહુ મોટા મૂવ આવવાના ચાન્સીસ છે. બિઝનેસ ખૂબ જ સ્ટ્રોંગ છે. તમે જુઓ તો કેશ ફ્લો ખૂબ જ સારો છે. એ લોકોનું કેપેક્સ જે છે અને ઓપરેટિંગ લેવરેજીસ છે એ બધા ખૂબ જ સ્ટ્રોંગ છે. તો આ બધા સિનારીઓની અંદર હું એવું માનું છું કે અદાણી પોર્ટ ઇઝ ધ બેસ્ટ પ્લે ઇન ધ અદાણી ગ્રુપ કંપનીઝ. જે ચાર્ટનું સ્ટ્રક્ચર છે એ તમે જોશો તો એકદમ પોઝિટિવ છે ડે ટાઈમ ફ્રેમમાં અને મને એવું લાગે છે અહીંયાથી કોઈકે મીડિયમ ટુ શોર્ટ ટર્મ માટે બાય કરવો હોય તો ડેફિનેટલી બાય કરી શકે છે આ જ પ્રાઇસ ઉપર. નીચેમાં એમનો SL 1410 રૂપિયાનો રહેશે. ઉપરમાં મારા હિસાબથી એકવાર માટે જ્યારે સ્ટોક 1575 ઉપર ક્લોઝ આપશે તો બહુ મોટી તેજી કરવા માટે રેડી થઈ જશે, જે સ્ટોકને 1700-1800 સુધીના લેવલ સુધી લઈ જઈ શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ અદાણી પોર્ટ એન્ડ સેઝ સમાચાર બેઝિકલી છે જે સ્ક્રીન પર અમે તમને દર્શાવ્યા. આગળ વધીએ અને હવે જે કાઉન્ટર્સ બેઝિકલી આજે તેજી તરફ થોડો બઝ બનાવી રહ્યા છે તેમાં ગોડફ્રે ફિલિપ્સ બહુ જબરદસ્ત 18% જબરદસ્ત તેજી આવતી જોવા મળી. વરુણ સર, આપણે જાણીએ છીએ કે આ બજેટ સિરીઝ દરમિયાન હંમેશા વોલેટાઇલ રહેતો હોય છે ગોડફ્રે ફિલિપ. અહીંયા અમુક જે ખાસ ડ્યુટી વગેરે લગાવવામાં આવેલી એક્સાઇઝ વગેરે આ ટોબેકો પ્રોડક્ટ્સ પર તેને કારણે અસર આવેલી સ્ટોકમાં, પણ પછી હવે બજેટ સિરીઝની મંથલી એક્સપાયરી પહેલાં જુઓ એક દિવસમાં 18% ચાલી ગયો સ્ટોક, જબરદસ્ત તેજી ગોડફ્રે ફિલિપ્સ. સો યશભાઈ, ન્યૂઝ આવી રહ્યા છે કે NA અને ITC બંને પ્રાઇસ ઇન્ક્રીઝ કરી દીધા છે. તો એમને થરલી પાસ ઓન કરી દીધું છે પ્રાઇઝીસને જે ઇમ્પેક્ટ આવવાની હતી એક્સાઇઝ ડ્યુટીની, અને એના કારણે જે એમના અર્નિંગ ઘટવાના ચાન્સીસ હતા એ ઓછા છે. હવે માર્કેટ મારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ, SES ફાઇનાન્સ અને અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો, વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતનો વિઝન લઈને જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ 5મું બજેટ છે. આ બજેટમાં ખાસ કરીને વિકસિત ભારત 2047ના લક્ષ્યોને ધ્યાનમાં લઈને અને સાથે સાથે 2035માં જ્યારે ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે એ બંને રોડ મેપ સાથે
ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 40% વધારો કરીને અને મેન્યુફેક્ચરિંગ તેમાં પણ સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકો વધારવાનો અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી એના સંદર્ભે આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુને વધુ પ્રવાસન વિકસે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મારે એક વાત કરવી છે, બીજું તો બજેટનું પ્રેઝન્ટેશન થશે, પરંતુ આપણા ગુજરાતની નાણાકીય સ્થિતિ નાણાકીય શિસ્ત સમગ્ર ભારતમાં સૌથી શ્રેષ્ઠ છે એમ કહી શકું, ચોક્કસ કહી શકાય એવું છે. અને એટલા માટે જ નાણાકીય શિસ્ત બાબતમાં હું 2 વાત કરીશ આપને. ખાસ કરીને રાજવિત્તીય અધિનિયમ 2005માં નિયત કરવામાં આવેલા બધા જ રાજવિત્તીય માપદંડોને આપણે સતત વર્ષોથી પાલન કરી રહ્યા છીએ. કોવિડ સમયે પણ જ્યારે બીજા રાજ્યોને વધારે વિત્તની જરૂર હતી, વધારે પૈસાની લોનની જરૂર હતી, પરંતુ આપણે દરેક વખતે નાણાકીય 26-27માં 25,527 કરોડની મહેસૂલી પુરાંતનો અંદાજ છે, જે એકંદરે આપણું જીએસડીપી છે એના 0.77% થાય છે. તે સૌથી સારી નાણાકીય સ્થિતિ છે. રાજ્યનું એકંદર ઘરગથ્થુ ઉત્પાદન જીએસટીસીના પ્રમાણમાં ફિઝિકલ ડેફિસિટનું પ્રમાણ 26-27માં નિયત કરેલી 3%ની સામે આપણું જે ડેફિસિટ છે એ 1.97% છે. એટલે કે આપણે 3% સુધી દેવું કરી શકીએ એમ છે, પરંતુ આપણે અત્યારે 1.97 સુધી જ કર્યું છે. એટલે ગુજરાતને કોઈ પણ લોન માટે પણ કોઈ પરમિશનની જરૂર નથી, પરંતુ આપણે દરેક આપણું દેવું લિમિટમાં રાખ્યું છે. જીએસડીપીના પ્રમાણમાં જાહેર દેવાની 27.10%ની મર્યાદા સામે 26-27માં આપણું જાહેર દેવું 14.65% છે. 15%થી પણ ઓછું છે. આપણે 27% સુધી જીએસડીપીના દેવું કરી શકીએ છીએ, પરંતુ આપણે અત્યારે 14.65% ઉપર આપણું દેવું મર્યાદિત રાખેલું છે. અને સૌથી વધુ મહત્ત્વની વાત એ છે કે ઇમ્પ્લિમેન્ટ હાલ પૂરતા નથી દેખાઈ રહ્યા, જે ક્વાર્ટરલી રિઝલ્ટ એ લોકોએ ડિક્લેર કર્યા પ્રમાણે. સેકન્ડલી, ટેરિફના ગયા બાદ આપણે કઈ રીતે રિએક્ટ કરીશું અને કઈ રીતે એમના રિયલાઇઝેશન ઇમ્પ્રૂવ થશે પર મેટ્રિક ટન, એ જરૂરથી જોવું રહ્યું. બેઝિકલી મારા હિસાબથી જે મેટલ કંપનીઓ છે જે વેલ ડાયવર્સિફાઈડ છે, ખાસ કરીને JSW જેવી કંપની કે જેમની જિયોગ્રાફિક ડાયવર્સિફિકેશન અને રેવન્યુ મિક્સ બંને ખૂબ જ મજબૂત છે, અને જેમાં એ લોકો વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સમાં વધારે ફોકસ કરે છે. તો આ જ રીઝન છે, મને એવું લાગે છે કે એવી કંપનીઓ પર આપણે ફોકસ કરવું જોઈએ. એવી 2 કંપની મારા ધ્યાનમાં છે, એ છે JSW સ્ટીલ છે અને અગેન એક શ્યામ મેટાલિક છે. તો આ બધી કંપનીઓ એવી છે કે જેમનું ઇન્ટિગ્રેટેડ આખો પ્લે છે, અને અગેન એમનું રેવન્યુ અને જિયોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન ઇન્ટેક્ટ છે. એક લાર્જ કેપ છે, એક મિડ કેપ છે. તો આઈ થિંક આ કંપનીઓ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે, એઝ ઓફ નાવ જે ડેવલપમેન્ટ છે એટલા બધા મોટા સિગ્નિફિકન્ટ નથી કે અહીંયાથી મોટા પ્રાઇસ શું થાય, બટ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ જરૂરથી કરી શકાય. ઓકે, તો એક્શન ભરપૂર રહેતું અહીંયાથી જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અન્ય સ્ટોક્સ, બેઝિકલી એઆઈ રિલેટેડ સ્ટોક્સમાં આજે જબરદસ્ત રિએક્શન આવતું જોવા મળેલું છે. અમુક સ્ટોક્સ તો 20%ની અપર સર્કિટ પણ લગાવતા જોવા મળેલા હતા. એક નેટવેબ ટેક તમે જુઓ, એઆઈ રિલેટેડ સ્ટોક છે કે જેમાં સારી મજબૂતી આજે જોવા મળેલી છે. આ સિવાય E2E નેટવર્ક્સ છે, ઓરિયન પ્રો સોલ્યુશન્સ છે, બધા એઆઈ રિલેટેડ સ્ટોક્સ છે કે જેમાં કંઈક ને કંઈક તેજી, કંઈક ને કંઈક એક્શન. આપણે જાણીએ છીએ કે અત્યારે ફિલહાલ દિલ્હી ખાતે એઆઈ સમિટનું આયોજન કરવામાં આવેલું છે, ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026.
જેના ભાગ સ્વરૂપે અત્યારે ઘણા બધા જે એક્ઝિબિશનમાં જે છે તે ખાસ પાર્ટિસિપન્ટ્સ જોવા મળેલા છે અને તેના જ ભાગ સ્વરૂપે અત્યારે ફિલહાલ એક મોટી તેજી નેટવેબ ટેકમાં તો જોવા મળી જ, પણ આ સિવાય E2E પણ છે કે જેમાં થોડું તેજીનું એક્શન જોવા મળ્યું. AI થીમ તમે કઈ રીતે જુઓ છો વરુણ સર, અને કોઈ સ્ટોક તમારા ધ્યાન પર? તો યશભાઈ, વર્લ્ડ ઓવર જે રીતે એઆઈના ડેવલપમેન્ટ છે ઇન્ડિયાના કન્ટેક્સમાં આખું અલગ છે. ઇન્ડિયામાં જે છે સોવેરિયન એઆઈ છે, ફોકસ છે. આપણું જે એઆઈ મિશન છે એમાં ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે. ખાસ કરીને જે ચિપ્સ છે, એનવીડિયાના ચિપ્સ છે, આઈ થિંક જે રીતે હું જાણું છું 18,000 કરતાં વધારે GPU આપણે બાય કરી રહી છે ગવર્મેન્ટ. અને જે LLM મોડલ છે કે બીજા જે એઆઈના મોડલ છે એના માટે ગવર્મેન્ટ સપોર્ટ કરી રહી છે. તો ઓવરઓલ જો તમે જુઓ તો વર્લ્ડ ઓવર જે રીતે એઆઈના ડેવલપમેન્ટ છે એમાં ઇન્ડિયા એક અલગ જ ટાઈપનો પ્લેયર છે. અને આપણા જે લિસ્ટેડ પ્લેયરમાં જે રીતે તમે વાત કરી નેટવેબ અને E2E, એ બધા હાઈલી ડિપેન્ડ કરે છે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ઉપર. તે રિસેન્ટલી જે ડેવલપમેન્ટ તમે જોયા જેના કારણે નેટવેબ અને E2Eમાં તેજી આવી, એમાં એનવીડિયા સાથેનું કોલેબોરેશન હોય કે પછી સોવેરિયન એઆઈ મિશનમાં કંઈક ડિપ્લોયમેન્ટ હોય, એના ન્યૂઝ હતા. સો અહીંયા ફોકસ છે કે ગવર્મેન્ટ કઈ રીતે સપોર્ટ કરે છે એના ઉપર વધારે છે. અને પર્ટિક્યુલરલી મને એવું લાગે છે કે ઇન્ડિયાનું જે યુનિક મોડલ છે આગળ જતાં વર્લ્ડ ઓવર પણ રિપ્લિકેટ થશે. ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં જરૂરથી રિપ્લિકેટ થશે. અને સમહાઉ એમનો જે લિવરેજ છે એ આ એસ્ટાબ્લિશ કંપનીઓ કે જે ઓલરેડી ઇન્ડિયાના સોવેરિયન એઆઈ મિશનમાં જોડાયેલી છે એમને મળશે. સો ઓવરઓલ પર્સપેક્ટિવ બહુ સારા છે. બટ હાલ જે ટેકનોલોજી ઉપર આપણે વાત કરી રહ્યા છીએ એ મારા હિસાબથી એ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી ઉપર નથી થઈ રહી. બિકોઝ જો તમે જુઓ તો જે હવે નવી ગેમ સ્ટાર્ટ થઈ છે એ AGI ઉપર થઈ છે, આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, કે જે હ્યુમન ઇન્ટેલિજન્સને રિપ્લેસ કરશે. કે જેમાં અત્યારે તમે ઓપન AI જોઈ લો, એન્થ્રોપિક જોઈ લો, તમે ગ્રોક જોઈ લો, તમે ગૂગલનું જેમિની જોઈ લો, તો એ લોકો કામ કરી રહ્યા છે. પરપ્લેક્સિટી જોઈ લો, તો મલ્ટિપલ પ્લેયર AGI ઉપર કામ કરી રહ્યા છે. AGI ઉપર એમનું ફોકસ છે. ઇન્ડિયામાં જે આપણે AI જોઈ રહ્યા છીએ હજી પણ આર્ટિફિશિયલ નેરો ઇન્ટેલિજન્સ ઉપર કામ કરી રહ્યું છે. ડેફિનેટલી આ કંપનીઓને ફાયદો રેવન્યુના ફ્રન્ટ ઉપર નિયર ફ્યુચરમાં જરૂરથી દેખાય છે. પણ જે AGIની વાત છે એના ઉપર કોઈ ડેવલપમેન્ટ આવશે તો આઈ થિંક એ બહુ મોટો બૂસ્ટ હશે. અને એક ડિસ્ક્લેમર તરીકે હું કહી દઉં કે હું એટલો ઓપ્ટિમિસ્ટિક નથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખાસ કરીને AGI ઉપર. મને એવું લાગે છે કે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ એક ખૂબ જ હ્યુમેનિટી ઉપર બહુ મોટો થ્રેટ છે માનવ સભ્યતા ઉપર. અને ડેમોક્રેટિક ગવર્મેન્ટ જરૂરથી એને કંટ્રોલ કાં તો એને સ્ટોપ કરવાનો પ્રયત્ન કરશે, કેમ કે એનાથી એ જે ડેવલપમેન્ટ થશે, જે ડિસરપ્શન ક્રિએટ થશે, એ ખાસ કરીને મોટી બેરોજગારી ઊભું કરવાનું અને અર્થતંત્રને લાંબા ગાળે મોટા નુકસાન કરવાનું આઈ થિંક થશે. તો આના કારણે મને એવું લાગે છે કે AI ટેકનોલોજી પર કંટ્રોલ્સ આવવાના ચાન્સીસ પણ વધારે છે. ઓકે, તો એટલા માટે થઈને અત્યારે ફિલહાલ એક્શન AI રિલેટેડ સ્ટોક્સમાં છે, પણ સાથે સાથે ઓવરઓલ ચર્ચા પણ આપણે કરી. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પર જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. માર્કેટ થોડું સમજીએ. સરસ ફરી એકવાર સુધારા રિકવરી તરફ આગળ વધી રહ્યા છીએ. બેંક નિફ્ટી તો ઓલમોસ્ટ રેકોર્ડ હાઈને નજીક છે સર. 61,523ના અત્યારે ઇન્ટ્રાડે હાઈસ છે અને 61,700 સમથિંગનો આપણો રેકોર્ડ હાઈ છે. એટલે ફરી એકવાર હતા ત્યાં આવી ગયા. જાન્યુઆરીમાં ડેમેજ થયું, ફેબ્રુઆરીમાં ફરી ડેમેજ થયું, બટ આપણે બેંક નિફ્ટીમાં તો જોઈ જ રહ્યા છીએ કે રેકોર્ડ પર છીએ અને નિફ્ટી પણ ધીરે ધીરે કેચઅપ રેલી કરવાની કોશિશ જરૂર કરી રહ્યું છે. સર, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન વ્યુઅર્સ. છેલ્લા 3 દિવસથી તમે જુઓ કે લગભગ એક માત્ર બીજે દિવસે બજેટના જ્યારે એક વીટી અમેરિકા સાથે સહી થયું ત્યાંની એક લેવલ હજી સુધી પહોંચી નથી, પણ દેટ વોઝ એક્સેપ્શનલ. અદરવાઇઝ છેલ્લા 2 કે 3 દિવસથી તમે જુઓ હાયર હાઈઝ, હાયર લોસ આ બેંક નિફ્ટી બનાવતો રહ્યો છે. જ્યાં સુધી નિફ્ટીનો સવાલ છે ત્યાં સુધી મને એવું લાગે છે કે મંજિલ હજી થોડી ઘણી દૂર છે, કારણ કે એનું જે કમ્પોઝિશન છે એ થોડું જરા જુદા પ્રકારનું છે, એટલે એટલું ઝડપથી કદાચ તમને એમાં જોવા નહીં મળે. ઓવરઓલ તમે જુઓ તો જે જાતના ઘટનાક્રમ અત્યારે થયા છે અને ખાસ કરીને વિદેશી રોકાણકારોની વેચવાલીનો આંકડો ભલે તમને થોડો ઘણો વધતો ઘટતો દેખાય, પણ ઓવરઓલ એ લોકો જે લગભગ 8 થી 9% જેટલા માત્ર લોંગ હતા અને બાકીના
92% જેટલા એ લોકો શોર્ટ હતા. એમાં ગઈકાલનો આંકડો જે બતાવે છે લગભગ 21-22% એ લોકો લોંગ છે અને બાકીના એ લોકો 78% એ લોકો અત્યારે શોર્ટ છે. અર્થાત થોડી ઘણી રિકવરી બજારમાં એ લોકોએ ચોક્કસ કરી છે, એમાં કોઈ શંકા નથી. પરિણામની સિઝન લગભગ 14-15 ફેબ્રુઆરી પછી લગભગ પતી ગઈ છે. એટલે એક જે ભૂત ધૂળતું હતું ઘણા વખતથી કે પરિણામ કેવા આવશે અને પરિણામને કારણે બજારમાં જે જાતની અફડાતફડી આપણને જોવા મળતી હતી એ અત્યારે હાલ પૂરતી તો ચોક્કસ થમી ગઈ છે. ગોલ્ડ સિલ્વરના પ્રાઇસીસની અંદર આપણે જાણીએ છીએ કે જે જાતની પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે એમાં ખાસ કરીને સિલ્વર which is more in my opinion is more volatile than the gold. અને ગોલ્ડના ઇમ્પોર્ટના તમે આંકડા જોશો for month of January it is substantially higher than what it was in the previous months. So in January 2025ના આંકડા સાથે તમે સરખાવશો તો 250-300 ટન જેટલું ગોલ્ડ વધારે ઇમ્પોર્ટ થયું છે. અર્થાત કે ગોલ્ડનો ક્રેઝ અને એના ભાવ 29મી જાન્યુઆરી 2026ના દિવસે જે આસમાનને સ્પર્શતા હતા એમાં એ અને ચાંદી બંનેની અંદર એક બહુ મોટો કડાકો પણ બોલી ગયો છે. ભાવ લગભગ અત્યારે તો સ્થિર થઈ ગયા એવું લાગે છે. બજારમાં ઘણી અફવાઓ ચાલે છે યશ કે રશિયા અમેરિકા સાથે હાથ મિલાવી લેવાનું છે અને જે ડી-ડોલરેશનની પ્રક્રિયા બ્રિક્સે ચાલુ કરી હતી એના પર કદાચ હાલ પૂરતું બ્રેક મારીને ડોલરમાં જે અત્યારે ઘટાડો થઈ રહ્યો છે એને પ્રિવેન્ટ કરવા માટે રશિયા કદાચ અમેરિકાને હેલ્પ કરે. આ બધી અટકળો, આ બધી અફવાઓ અને આ બધી ખાલી કોઈ જાતની પાયા વગરની, કોઈ સબૂત વગરની વાતો છે. સાચું ખોટું આપણને ખબર નથી. જીનીવામાં અત્યારે જે વાટાઘાટો ચાલી રહી છે યુક્રેનને લગતે એમાં ટેરિટોરિયલ ઇસ્યુ ઇઝ અ મેજર ઇસ્યુ. રશિયાનું કહેવું છે કે જે અમે કેપ્ચર કર્યા છે એ અમે પાછા નહીં આપીએ અને ઝેલેન્સ્કી કહે છે કે હું 1 પણ ઇંચનો ટુકડો મારા દેશને એમને નહીં આપું. એટલે આ ક્યારે ઉકલશે એ તો ઈશ્વર જાણે. દર વખતે ચર્ચા થાય છે અને દર વખતે આ જ ઇસ્યુ થાય છે. રશિયા કહે છે અમે નહીં છોડીએ, પેલો કે હું નહીં આપું અને વાત ત્યાં ત્યાં અટકી જાય છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે વાટાઘાટો થઈ એમાં ખાલી માત્ર એટલું જ કહેવામાં આવ્યું કે જે ટોક વોઝ કન્સ્ટ્રક્ટિવ, એ સિવાય બીજી કોઈ ઘટનાક્રમ થયો નથી. એક ડ્રાફ્ટ એ લોકો તૈયાર કરશે અને પછી ત્રીજી બેઠકનો દોર ચાલુ થશે. પણ ત્યાં સુધી કોન્સન્ટ્રેશન ઓફ અમેરિકાનું જે અત્યારે ગલ્ફ કન્ટ્રીઝ, ગલ્ફના દરિયામાં જે જાતની એ લોકોની કોન્સન્ટ્રેશન ઓફ ધી મિલિટરી ફોર્સિસ છે એક ચિંતાનો વિષય ચોક્કસ છે. પણ હાલ પૂરતું તમે ચોક્કસ એવું કહી શકો કે જે કંઈ ફેક્ટર અત્યારે ઓપરેટ બજારમાં કરી રહ્યા છે એ બજારને કંઈક બહુ મોટો હનુમાન કૂદકો મરાવે એવી કોઈ શક્યતા દેખાતી નથી. હા, કોઈ સ્ટોક સ્પેસિફિક એ તમે ચોક્કસ ચાલ્યા કરશે. અને જ્યાં સુધી બેંકના શેરો છે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલા દિવસથી સ્થિર છે, સારા છે. અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી જો આપણે હું વાત કરું તો જે એઆઈની અત્યારે સમિટ ચાલી રહી છે દિલ્હીમાં અને જે જાતનો હાવ ક્રિએટ થયો તો એના પછી જે એક પછી એક ડેવલપમેન્ટ થવા માંડ્યા છે. મોટાભાગની કંપનીઓએ એને હવે નવી કોઈ એઆઈની જે કંપનીઓ છે એની સાથે પોતે MOU કે એગ્રીમેન્ટ સહી કરવાનું ચાલુ કરી દીધું છે. અને ઇન્ફોસિસે તો પોતાનું એક નવો ટ્રુ વેલ્યુ કરીને એક પોતાનું જે છે એ પણ જાહેર કરી દીધું છે. એટલે ગઈકાલે નંદન નીલકણીએ બહુ સરસ કહ્યું કે આનાથી લગભગ 8 થી 9 કરોડ જેટલા જે ટ્રેડિશનલ જોબ્સ છે એ કદાચ ઓછા થશે, પણ સામે જે સ્કિલ એન્જિનિયર્સની જે જગ્યાઓ છે એની સંખ્યા કદાચ 15-17 કરોડને આંબી જાય. એટલે 8-9 કરોડના લોસ સામે બીજી 10-15 કરોડની નવી જગ્યાઓ ઊભી થાય એવું એમનું કહેવું હતું. આ તો માત્ર સમય બતાવશે. આ જાતના ફેરફારથી બહુ ચિંતા કરવાની જરૂર નથી. એક સામાન્ય દાખલો આપવો એક હું પૂરું કરું યશ કે પહેલાં આપ જાણો છો કે જ્યારે કન્સ્ટ્રક્શન થતું હતું ત્યારે મજૂરો રેતી અને સિમેન્ટ અને કપચી ભેગું કરતા હતા હાથથી અને મોટા મોટા બિલ્ડિંગો બનતા હતા. આજે ક્લિંકર આવી ગયા અને ક્લિંકરની અંદર એક સાથે 10 ટન જેટલો માલ બને છે અને બિલ્ડિંગો મોટા મોટા ઊભા થઈ ગયા છે. મને કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આપણને બધા મોટાભાગના મજૂરો કામ વગરના થઈ ગયા છે એ કોઈ માનવા તૈયાર નથી. ઓન ધ કોન્ટ્રી મજૂરો આજે મળતા પણ નથી અને જે લોકોના ભાવ વધ્યા છે જે તમે 2004 કે 5માં જોતા હતા એના કરતાં 10 ગણા ભાવ એ લોકોના વધી ગયા છે. તો કઈ જગ્યાએ બેકારી થઈ આ જાતના એક ઓટોમેશનથી. એટલે ઓટોમેશન તો આવતા જ રહેવાના અને એની સાથે આપણે સામનો કરતા જ રહેવાનો. આપણે જાણીએ છીએ કે જે ઝીરોની જે ગેમ હતી 2000ની સાલમાં કે ઝીરો આવશે તો શું થશે એ પણ આપણે સહન કર્યું છે અને બધું જોયું છે. એટલે ટેકનોલોજી ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ ઇન લાઈફ. વન હેઝ ટુ સસ્ટેન ઇટ, લીવ ઇન પ્રેઝન્ટ, ફર્ગેટ અબાઉટ ટુમોરો. જે આજે છે આજે જ કરવાનું છે અને એની સાથે આપણે લડવાનું છે. આપણે શું કરે હિંમત હારી જઈએ કે આ વસ્તુ આપણાથી નહીં થાય અને મોટાભાગની કંપનીઓ માનસિક રીતે તૈયાર થઈ ગઈ છે. બિલકુલ સરસ રીતે સર તમે સમજાવ્યું. હવે સ્વાભાવિક છે કે જ્યારે આવા ચેલેન્જીસ ગ્લોબલ હોય તો આવી સ્થિતિમાં એક
મુદ્દો જરૂર રહે. હવે રશિયા યુક્રેનનો મુદ્દો છે, હજુ ઈરાન અમેરિકાનો મુદ્દો પણ અધૂરો જ છે. એટલે આ સ્થિતિમાં એ બધા બેક ઓફ ધ માઇન્ડ જરૂર સંકેતો છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. હું સ્ટોક સ્પેસિફિક આવું તમારા પાસે, પણ એ પહેલાં નિફ્ટી 500ના આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ પર જો નજર કરીએ તો એક તરફ હતો અપાર ઇન્ડસ્ટ્રીઝ, જ્યાં સારી તેજી જોવા મળી, અને બીજી તરફ હતો ઓરોબિંદો ફાર્મા, કે જ્યાં આજે મેજર ઘટાડો જોવા મળ્યો. તો આ બંને જ સ્ટોક્સમાં ઘટાડા પાછળના કારણો સમજી લઈએ. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ આફ્ટરનૂન. સૌથી પહેલાં સમજી લઈએ આ બંને જ કાઉન્ટર્સ શા માટે તેજી અને મંદી આ બંને જ સ્ટોક્સમાં જોવા મળે. જી જરૂરથી યસ. અત્યારે ગુડ આફ્ટરનૂન. પહેલાં તો અત્યારે જોવા જાઓ તો બે સ્ટોક્સ છે જેમાં તેજી અને મંદી બંને સાઈડ તરફથી કારોબાર દેખવા મળી રહ્યો છે. તો પહેલાં તો આપણે વાત કરીએ કે અપાર ઇન્ડસ્ટ્રીમાં તેજી કેમ દેખવા મળી રહી છે. તો એના કયા કારણો છે જેના આપણે વિસ્તારથી સમજીશું. પહેલાં તો કંપનીના ફંડામેન્ટલ જે છે એ સારા એવા મજબૂત છે, જેના કારણે કંપનીમાં તેજી સારી એવી દેખવા મળી છે. અને કંપનીની આવક જે છે એને 3 સેગમેન્ટમાં વેચવામાં આવેલી છે, અને મેજરલી કંપનીની આવક આ 3 સેગમેન્ટમાંથી કંપનીને મળી રહી છે. પહેલું તો કન્સ્ટ્રક્શન જે કંડક્ટર જે છે એમાંથી 19% આવક કંપનીની મળી રહી છે બિઝનેસમાંથી. તો ઓવરઓલ એ સેગમેન્ટ એક સારું એવું પરફોર્મન્સ કરી રહ્યું છે. સાથે સાથે કેબલ્સનું જે છે ત્યાંથી વાર્ષિક 28% આવક કંપનીને મળી રહી છે. એ પણ એક સેગમેન્ટ સારું એવું જોવા મળી રહ્યું છે. અને લાસ્ટ સેગમેન્ટ છે લાસ્ટ સેગમેન્ટ તમે જોશો ટ્રાન્સફિંગ એન્ડ સ્પેશિયાલિટી ઓઇલ્સ. એ સેગમેન્ટમાંથી પણ કંપનીને સ્થિર આવક જોવા મળી છે. તો વાર્ષિક આ વર્ષનું જે ક્વાર્ટર હતું એમાં 3 સેગમેન્ટમાંથી સારી એવી ઇન્કમ મળી છે કંપનીને, જેના કારણે એમાં ગ્રોથ સારો એવો જોવા મળ્યો છે. સાથે સાથે કંપની અત્યારે જોવા જઈએ ને તો કંપની કેપેક્સ વધારવા માટે પણ જોઈ રહી છે, જેના કારણે અત્યારે જોવા જશો તો કંપની 2025થી 26માં 1300 કરોડનું નવું રોકાણ કરવા જઈ રહી છે, જેનો ફાયદો કંપનીને અત્યારે મળી રહ્યો છે. અને સાથે કંપનીની ઓર્ડર બુક જોવા જઈશું તો કંપની પાસે અત્યારે જોવા જઈએ તો 7,396 કરોડના ઓર્ડર જે છે એ અત્યારે પેન્ડિંગમાં છે. અગર એ એક્ઝિક્યુટ થઈ જાય છે કંપનીના ઓર્ડર, તો પછી સારી એવી તેજી હજુ પણ જોવા મળી શકે છે અને કંપનીના ફંડામેન્ટલ પણ હજુ વધારે સુધરી શકે છે. સાથે સાથે જે કંપનીની જે સેગમેન્ટ જે છે એમાં એક્સપોઝર તરફ નજર કરીએ તો કંપનીનું એક્સપોઝર એક્સપોર્ટમાં પણ છે, જેમાં અત્યારે 32થી 40% આવક એમને એક્સપોઝર જે છે એક્સપોર્ટનું એમાંથી મળી રહી છે. તો ઓવરઓલ જોવા જાઓ તો એ પણ એક સારી એવી બાબત છે. તો ઓવરઓલ જોવા જઈએ તો ટોપ લાઇન ટુ બોટમ લાઇન ફંડામેન્ટલ પણ સારા છે, કંપની પાસે ઓર્ડર પણ છે. અગર એક્ઝિક્યુટ થઈ જાય તો સારી એવી ઇન્કમ ત્યાંથી પણ એ સાઇડથી પણ મળી શકે છે. તો ઓવરઓલ આ કારણ છે જેના કારણે અપાર ઇન્ડસ્ટ્રીમાં સારી એવી તેજી દેખવા મળી રહી છે. હવે આપણે વાત કરીએ ઓરોબિંદો ફાર્મા જે છે એમાં કેમ ઘટાડો દેખવા મળી રહ્યો છે. તો એમાં જે US FDA તરફથી જોવા જાઓ તો ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યા હતા. ઓબ્ઝર્વેશન 28 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે તપાસ કરવામાં આવી હતી, અને તપાસમાંથી કંપનીમાં એમનો જે યુનિટ જે છે યુનિટ 7 જે છે એમાંથી US FDA તરફથી 9 ઓબ્ઝર્વેશન ફાઇન્ડ કરવામાં આવ્યા છે, જેના કારણે સ્ટોકમાં અત્યારે ઘટાડો દેખવા મળ્યો છે. અને સાથે સાથે એમને વિસ્તૃતમાં જણાવ્યું પણ છે કે કયા રીઝન છે જેના કારણે એમને ઓબ્ઝર્વેશન ફાઇન્ડ કર્યા છે. તો પહેલું રીઝન એ છે કે કોમ્પ્યુટર અને એના સંબંધિત જે સેવાઓ જે પ્રોવાઈડ કરવામાં આવે છે એનું પ્રોપર નિરીક્ષણ કરવામાં નથી આવેલું, જેના કારણે એમાં ઓબ્ઝર્વેશન દેખવા મળ્યું છે. સાથે એમને એવું પણ કહ્યું છે કે માસ્ટર રેકોર્ડ જે છે એમાં મેન્યુફેક્ચરિંગના છે અને કંટ્રોલ જે ઇન્ફ્લુઅન્સના જે આંકડા છે એમાં પણ હજુ થોડી ડિફરન્સ દેખવા મળી રહ્યો છે, જેના કારણે પણ એક ઓબ્ઝર્વેશન અહીંયા દેખવા મળ્યું હતું. અને સાથે એમને એ પણ કહ્યું છે કે રેકોર્ડ્સને તપાસ કરીને ત્યારે એમને ફોલોઅપ્સના આંકડા જે હતા એમાં પણ કંઈક ડિફરન્સ દેખવા મળ્યો છે, એ પણ એમને જણાવ્યું છે. અને સાથે એમને એવું પણ કહ્યું છે કે કંપની જે છે એ અત્યારે જોવા જાઓ તો કમ્પ્લીટલી જે કંટ્રોલ જે છે ક્વોલિટી કંટ્રોલનું જે છે ને પ્રોપર પાલન નથી કરી રહી, એ પણ એમાં ઓબ્ઝર્વેશનમાં જણાવવામાં આવ્યું છે. તો ઓવરઓલ દેખવા જોઈએ તો ઘણા બધા રીઝન એમને કયા છે કે આટલા રીઝનના કારણે એમને ઓબ્ઝર્વેશન દેખવા મળી રહ્યા છે. તો આ બે સ્ટોક હતા જેમાં જોવા જઈએ ને યસ તો જે એકમાં એક સારી એવી તેજી દેખવા મળી રહી છે, જ્યારે બીજા સ્ટોકમાં અત્યારે જોશો તો સારો એવો ઘટાડો દેખવા મળી રહ્યો છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ડિટેલ્સ માટે થઈને. તો આ બે કાઉન્ટર્સ બેઝિકલી કે જેને ધ્યાન પર રાખવાના રહે. હવે સૌથી પહેલાં ડિસ્કસ કરી લઈએ આપણે અપાર ઇન્ડસ્ટ્રીઝને. વરુણ સર, મેજર તેજી આજે સ્ટોકમાં બનતી જોવા મળી, ટેકનિકલ બ્રેકઆઉટ પણ છે, નેક્સ્ટ લેવલ પર જઈ રહ્યો છે હવે આ સ્ટોક. ગેપ હતો અને ગેપ બાદ હજુ સરસ તેજી, સરસ મોમેન્ટમ. વરુણ સર. સર એમ કરવું પડશે. જી સર, હજુ પણ અવાજ નથી આવી રહ્યો. સોરી. જી સર. મને એવું લાગી રહ્યું છે કે અપારમાં અપાર સંભાવનાઓ છે, બીકોઝ જે રીતે આનું સ્ટ્રક્ચર બન્યું છે તમે જોશો તો ભારે કન્સોલિડેશન બાદ US ઇન્ડિયા ટ્રેડ ડીલના બાદ એક ભારે કન્સોલિડેશન બાદ જે મૂવ આવ્યો છે એમાં સ્ટોક હજી પણ ઘણો ઉપર જઈ શકે છે. તો
તો આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે. 9650નો SL રહેશે. ઉપરમાં મને એવું લાગે છે એકવાર માટે 11,000-11,300ના લેવલ આવી શકે છે. ઇન્ડસ્ટ્રીઝ ઓકે, સો અપાર ઇન્ડસ્ટ્રીઝની આપણે અહીંયાથી ખાસ વાત કરી અને સાથે સાથે બીજો એક કાઉન્ટર જે અત્યારે ફિલહાલ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા તે છે ઓરોબિંદો ફાર્મા. અહીંયા ઘટાડો આજે જોવા મળ્યો. કારણોની વાત તમે ઓલરેડી જગદીશ સર કરી છે. ઓરોબિંદો ફાર્માને તમે કઈ રીતે જુઓ છો જગદીશ સર, અને તમને લાગે છે કે હવે ફાર્મા હેલ્થકેરનો એક સેક્ટોરિયલ રાઉન્ડ આવવાનો સમય આવી ગયો છે અહીંયા? અરવિંદો ફાર્મામાં શેરનો આજે લગભગ 5% જેટલો થયો. યુએસ FDA લગભગ 9 જેટલા એ લોકોના તેલંગાણા યુનિટમાં ઇસ્યુઝ કર્યા છે અને એના ત્યાં સુધીની વાત છે કે એના જે ઇક્વિપમેન્ટ વોઝ નોટ ક્લીન ઇવન ફોર યર્સ એટ ધ પ્લાન્ટ અને ધ પ્રેઝન્સ ઓફ કોલી અને બર્ડ ડ્રોપિંગ્સના સિસ્ટમમાં એ લોકોને બધા આ જાતના પુરાવા મળ્યા છે. આઈ થિંક ઇફ દેટ ઇઝ ધ કેસ, આઈ થિંક ધ થિંગ્સ આર રિયલી વેરી વેરી સિરિયસ. કારણ કે એમને સેવરલ સિરિયસ ઓબ્ઝર્વેશન્સ આ પ્લાન્ટમાં કર્યા છે. એ ઇન્સ્પેક્શન કર્યું એનું તેલંગાણાનું, અને સેનિટેશન અને કોન્ટેમિનેશન ઇઝ વન ઓફ ધી કી ફોકસ આ લોકોના યુએસ એફડીઓના ઓબ્ઝર્વેશનમાં. અને તમે જાણો કે જે કોઈ ઇક્વિપમેન્ટ આટલા વર્ષો સુધી જો જે વસ્તુ મેડિસિન બનાવે છે એમાં જો ના કર્યા હોય તો એની ક્રોસ કોન્ટેમિનેશન લેવલ ક્યાં સુધી વધ્યું હશે. અને જે રિપોર્ટમાં લખ્યું છે એમાં એવું લખ્યું છે કે ક્રોસ કોન્ટેમિનેશન લેવલ રિપોર્ટેડ 380 ટાઈમ્સ above the limits. એટલે અને સાથે સાથે વિથ પ્રેઝન્સ ઓફ ધી કોલી અને બર્ડ ડ્રોપિંગ્સ ઇન ધ સિસ્ટમ્સ. એટલે જે આપણે કહીએ કે બર્ડનું ચરક અને આ જાતના જે ઇસ્યુઝ છે, આઈ ડોન્ટ નો, આઈ મીન કંપની લાઈક અરવિંદો ફાર્મા આ બધી વસ્તુમાં કઈ રીતે કરી શકે. અને યુએસ એફડીનું બીજું એક ઓબ્ઝર્વેશન પણ યશ એ હતું કે ધ સ્ટાફ હેડ ડિલીટેડ સમ એક્સેસ ટુ ધી રો ડેટા along with the unexplained trial runs, એટલે એ લોકોને એમને કહ્યું કે એ લોકોએ ડેટા પણ રિમૂવ કરી નાખ્યા છે અને એ લોકોનો જે આખું જે માઇક્રોબાયોલોજી ડોક્યુમેન્ટ છે they have all done backdating, and that is the reason it was mismatch between the electronic dissolution data and the physical records. હવે આટલી બધી સિરિયસ ઓબ્ઝર્વેશન જો યુએસએફડી વાળા કરતા હોય કે પક્ષીઓનો ચરક અંદર હતો અને મશીનો સાફ નથી કર્યા અને ડેટા જોતે મેનિપ્યુલેટ કર્યું છે અને ફિઝિકલ અને ઇલેક્ટ્રોનિક ડેટા મેચ નથી થતા, આઈ થિંક ઇન માય પર્સનલ ઓપિનિયન આઈ થિંક ધીઝ આર રિયલી વેરી વેરી સિરિયસ. અને આ જાતનું ઓબ્ઝર્વેશન તો આઈ ડોન્ટ નો વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન નેક્સ્ટ. પણ જો આ વસ્તુ ખરેખર જો સાચી હોય, સાચી જ હશે, હું ના નથી પાડતો, પણ આઈ થિંક ઇટ્સ વેરી સિરિયસ ઇન માય પર્સનલ ઓપિનિયન. એટલે આ તો મને એવું લાગે છે કે હાલ પૂરતું તો તમારે આ જાતના શેરમાં તમારે થોડું દૂર જ રહેવું જોઈએ. આજે લગભગ 30 રૂપિયા અત્યારે તો ઘટ્યો છે. એનું જે રેન્જ છે 1010ની જે 52 વીક લો છે, આજે 1158 છે. ઇન્ટ્રાડેમાં 1130 સુધી પહોંચી ગયો હતો અને અત્યારે 1158 છે. આઈ થિંક વન હેઝ ટુ બી વેરી વેરી કેરફુલ. ફંડામેન્ટલી તમને આ શેર પ્રાઇમરી બહુ સારો દેખાય. 63-64ના EPS પર અત્યારે આ શેર કામ કરે છે, માત્ર 18 કે 20નું પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર. અને કંપની હેઝ ડેફિનેટલી પરફોર્મ વેલ ઇન લાસ્ટ 3 years. છેલ્લા એકાદ વર્ષમાં કંપનીનું પરફોર્મન્સ ખરેખર બહુ ખરાબ છે. મને એવું લાગે છે કે કંપનીના શેરમાં હજી વધુ ભાવ ઘટાડો થઈ શકે. જે એક દિવસે યુએસના એફડીએના જે રિપોર્ટ પછી એ લોકોને જે કંઈ વોર્નિંગ લેટર કે જે કંઈ પણ મળશે એની થોડી રાહ જોવું અને પછી આ શેરમાં કામ કરવું. ક્લિયર, બહુ જ સરસ રીતે સર તમે સમજાવ્યું. નજર રાખીએ ઓરોબિંદો ફાર્મા અને ઇવન હેલ્થકેર ઓવરઓલ સેક્ટરની પણ આપણે વાત કરી, તે પણ ધ્યાન રાખીએ. અચ્છા જગદીશ સર, સેક્ટર સ્ટોક્સ કયા અત્યારે ફિલહાલ ટ્રેક કરવા આવી સ્થિતિમાં જ્યારે ગ્લોબલ પરિસ્થિતિ થોડી સવાલ ઉત્પન્ન કરી રહી છે, મનમાં સંશય ઉત્પન્ન કરી રહી છે, પણ આપણા ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા તો ધીરે ધીરે ગ્રોથ જરૂર આપવાની કોશિશ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કયા સ્ટોક સેક્ટર્સ પર ફોકસ કર અને કોઈ લેવલ તમારા ધ્યાન પર હોય કોઈ સ્ટોકમાં તો એ પણ જણાવશો સર? યશ, મેં તમને ગયા વખતે કહ્યું હતું કે કયા સ્ટોક એવોઇડ કરવા જોઈએ અને મેં એમાં તમને આઈટી સેક્ટરનું નામ આપ્યું હતું. પણ આજે હું તમને બિલકુલ એનાથી રિવર્સમાં કહું છું કે જે મારા પોતાના હવે ધ્યાનમાં જે શેરો આવે છે જે લાંબા ગાળા માટે મને ખૂબ ફાયદાકારક લાગે છે એ આઈટી શેરો છે હવે. કારણ કે જે જાતની અત્યારે એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે એબાઉટ ધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને જે રીતે ગઈકાલના 1 કે 2 જે મેં સાંભળ્યા, ઇવન ઇન્ફોસિસના જે મિસ્ટર પારેખ હતા એને પણ મેં સાંભળ્યા, નિર્નંદ નીલકણીને પણ મેં ગઈકાલે સાંભળ્યા. અને જે એ લોકોનું કહેવું છે કે તે કંપની વિલ ઓટોમેટિકલી એડજસ્ટ ટુ ધી એન્ટાયર સિચ્યુએશન વેરી ફાસ્ટ. અને ઇન્ફોસિસ તો એન્થ્રોપિક જોડે પોતાનું એક ઓલરેડી
એ ટાઈપ પણ કરી દીધું છે રાતોરાત, અને જેને કારણે આખી દુનિયા હચમચી ગઈ હતી. અને જે આઈટી સેક્ટરમાં આટલો જબરજસ્ત ઘટાડો આવ્યો હતો, એની જોડે ઇન્ફોસિસે એની સાથે વાત કરીને એની જોડે એક કાઇન્ડ ઓફ MOU ઓલ્સો બીન સાઇન્ડ વિથ ધેમ. અને બીજી બધી કંપનીઓએ પણ એક પછી એક ઇન્ક્લુડિંગ HCL ટેકનોલોજીએ એણે પણ નવી અલગ અલગ કંપનીઓ સાથે બધું ટાઈપ ચાલુ કર્યું છે. એટલે આ અત્યારે જે હાઉ ક્રિએટ થયો છે કે ઇટ વિલ રિપ્લેસ ધી એન્ટાયર ધી લેબર ફોર્સ, અને બધા લોકો નબળા થઈ જશે, નોકરીઓ નહીં થાય, અને બેકારીનો દર વધી જશે, અનએમ્પ્લોયમેન્ટના આંકડાઓ આસમાનને અડકી જશે. મને લાગે છે કે અલ્ટિમેટલી મેં પહેલાં પણ કહ્યું હતું, આજે પણ કહું છું કે નો કાઇન્ડ ઓફ ઇનોવેશન ઇન ધીસ વર્લ્ડ કેન રિપ્લેસ ધ હ્યુમન બ્રેઇન્સ. ઈશ્વરે જે એનું રચના કરી છે અને કોઈ